એક વીડીએલ માટે સોમિલ વ્યૂ લે વેદાંતા એક ઓલ ટાઈમ હાઈના લેવલ્સ ગઈકાલે વેદાંતામાં પણ બન્યા અને જે માર્કેટના આઉટ પરફોર્મર્સ હતા એમાંથી એક ગઈકાલે વોલ્યુમ બેઝડ બાઇંગ સ્ટ્રોંગ હતું વેદાંતામાં અને એક બિલ્ટઅપ પણ સ્ટ્રોંગ આપણને ઓઆઈ એડિશનની સાથે સ્ટોકે ગઈકાલે બતાવ્યું છે અને એ જ ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પર ક્લોઝિંગ પણ આપ્યું સ્ટોકે. ત્યાં કઈ રીતે વ્યૂ રહેશે? See, Vedanta is looking good as well. Overall, अगर તમે મેટલ સ્ટોક્સ પણ જોશો તો ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો, વેદાંતા, જિંદાલ સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, આ બધા જે હેવીવેટ્સ છે એ બધા બહુ જ સારા ટ્રેન્ડમાં છે. ઇનફેક્ટ અગર તમે હિન્દુસ્તાન ઝિંક અને હિન્દુસ્તાન કોપરને જોશો તો પણ એ પણ સારા અપ ટ્રેન્ડમાં છે. ગુડ સેક્ટર ટુ બી ઇન. વેદાંતા ઓલરેડી બહુ ચાલી ચૂક્યો છે. ઇન ધ લાસ્ટ અગર તમે 6 મહિનાની વાત કરો તો અરાઉન્ડ 200 ના લેવલ્સથી ઉપરમાં 340 સુધી આ સ્ટોક પહોંચી ગયો છે. એટલે ગ્રેટ રેલી અને મને લાગે છે કે ફોર લોંગ ટર્મ મીડિયમ ટર્મ હજી પણ બહુ સારો સ્ટોક છે. પણ ફ્રેશ ખરીદારી કરવાની હવે અહીંયાથી સલાહ નથી. થોડુંક નીચે આવે, થોડુંક બેઝિંગ આઉટ થાય, પાછું થોડુંક કરેક્ટ થાય, સાઇડવેઝ કરેક્ટ થાય, એની પછી આની અંદર પાછું એન્ટ્રી લેવા જેવું છે. નીચેમાં 290 અને બીજો 270, આ બે લેવલ્સ બહુ જ ક્રુશિયલ છે અને મને લાગે છે કે અગર આ લેવલ્સ પર ઇન કેસ મળે છે તો દેટ વિલ બી અ ગ્રેટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. તો 290-270 આ લેવલ્સ ઘણા મહત્વના અહીંયાથી કે વેદાંતા માટે ધ્યાનમાં રાખો. વધુ એક સ્ટોકમાં ગઈકાલે ઓલ ટાઈમ હાઈ બનતા જોયા છે પોલીકેબનો સ્ટોક. સુમિલ, પોલીકેબમાં એક બિલ્ટઅપ લોંગ સાઇડ પર ગઈકાલના સેશનમાં થયું છે અને ત્યાં પણ જે લેવલ્સ પર આપણને પોલીકેબે પણ એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ આપ્યું છે. 9,228ના એક લેવલ્સ છે, પરંતુ આ લેવલ્સથી અને આટલી જ્યારે સ્ટોકમાં મજબૂતી છે, શું કરવું જોઈએ પોલીકેબમાં? પોલીકેબમાં અપ ટ્રેન્ડ છે, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. વચ્ચે થોડું કરેક્શન આવ્યું હતું, શાર્પ કરેક્શન આવ્યું હતું ફ્રોમ 8,800 લેવલ્સથી નીચેમાં 6,800, વિચ ઇઝ અ ગુડ કરેક્શન ફોર અ સ્ટોક. કરેક્ટ થઈ, હોલ્ડ થઈ અને પાછું એક નવી રેલી ઉપરમાં શરૂ થઈ છે, વિચ ઇઝ ગુડ. મોમેન્ટમ ઇન્ડિકેટર્સ ઓન ધ હાયર ડિગ્રી ટાઈમ ફ્રેમ બાય સાઇડ પર છે, એટલે ટ્રેન્ડ અપ છે. હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન્સ છે. ગ્રેટ સ્ટોક ટુ બી ઇન. શોર્ટ ટર્મમાં એક સપોર્ટ છે અરાઉન્ડ 8,875, બટ મને લાગે છે કે હવે અહીંયાથી શોર્ટ ટર્મ માટે ટ્રેડ ન કરવું જોઈએ. ઉપરમાં મારા શોર્ટ ટર્મમાં ટાર્ગેટ્સ હવે 9,300 9,400 સુધીના જ છે. હાવેવર ઇન ધ મીડિયમ ટર્મ બહુ સારા લેવલ્સ હજી પણ જોવા મળી શકે છે. ઇન ધ મીડિયમ ટર્મ થોડાક જે સપોર્ટ લેવલ છે થોડાક નીચે છે. અરાઉન્ડ 8,400 અને 8,100, આ બે લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા. એઝ અ સપોર્ટ થોડુંક નીચે આવે અને ક્યાંક બેઝિંગ આઉટ થાય, પાછું એક ટાઈમ વાઇઝ કરેક્ટ થાય, એની પછી પાછું આની અંદર એન્ટ્રી લઈ શકાય છે ઇન ધ મીડિયમ ટર્મ લોંગ ટર્મ. જેની પોઝિશન ઓલરેડી છે એ હોલ્ડ કરીને રાખી શકે છે, પણ 8,200ના લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા, કેમ કે એ એક બહુ ક્રુશિયલ છે ફોર ધ સ્ટોક. 8,200 એક લેવલ્સ અહીંયાથી ધ્યાનમાં રાખી શકો છો પોલીકેબ માટે.